અમે આજે ટેટ પરીક્ષાની વિરોધમાં અહીંયા ધરણામાં બેઠા છીએ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પંચમહાલ તરફથી અને દરેક તાલુકામાંથી અમે ખૂબ સારી એવી સંખ્યામાં અહીંયા બધા ધરણાના આંદોલનમાં બેઠા બહેનો પણ ખૂબ સારી એવી સંખ્યામાં ઉપલબ્ધ છે। આટલા વર્ષે સરકાર અમને અમારી આ ટેટની પરીક્ષાની આપવા માટે કહે છે, તો આટલી ઉંમરે અમે કેવી રીતે પરીક્ષા આપી શકીએ? અમે જે તે સમયે અમારી યોગ્યતા પ્રમાણે અને જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમે જે આવે છે એ બધું પાસ કરી અને અમને શિક્ષકની નોકરી આપવામાં આવી છે। તો આટલા વર્ષો પછી આ પરીક્ષા આપવા માટે ફોર્સ શા માટે કરવામાં આવે છે? અને બહેનોને તો ખાસ ઘણી બધી તકલીફો પડતી હોય છે। 1 થી 5 ધોરણની અંદર બહેનો ભણાવતા હોય છે, એ જે તે શિક્ષિકા બહેનો છે, ભાઈઓ છે, એ બધા એમના જે ધોરણ મુજબ જ્ઞાન ધરાવે છે અને સારું જ ભણાવે છે। જેમને જરૂર હતી એમને ટેટ પરીક્ષા પાસ કરીને જ લીધેલા છે। હવે આટલા વર્ષે અમારી પાસે આ ટેટ પરીક્ષાની માંગણી કરે છે એ ખૂબ નિયમ વિરુદ્ધ લાગ્યું છે અમને, એટલે અમે આ વિરોધ પ્રદર્શનમાં આજે અહીંયા ધરણા કાર્યક્રમમાં બેઠા છીએ અને અમે અમારી માંગણી જે સરકાર તરફ માંગીએ છીએ અને અમે ગમે તે ભોગે લઈને જ રહીશું। અમે પરીક્ષાના સખત વિરોધમાં છીએ અને એ વિરોધ અમે જે તે સ્થળે ગમે તે રાજ્ય લેવલ સુધી, દેશ લેવલ સુધી જવાનું થશે તો પણ અમે અમારો વિરોધ નિભાવીશું।